આજે હું ઢોકળી બનાવવાનો છું. ચાલો હવે તમને રેસીપી બતાડું. આખી રેસીપી જોજો અને તમે ઘરે ટ્રાય કરજો, બરોબર? હાલો તો તમને હવે રેસીપી બતાડું. 1 નંબર ઢોકળી બનાવવાનું, ચણાના લોટની, ચણાનો લોટ. હાલો બતાડું રેસીપી હવે તમને. જો આમ ચોખ્ખું પાણી ભરવાનું ને એમાં લીંબુ નાખી દેવાનું, ગેસ ચાલુ કરવાનો, ચણાનો લોટ કાઢવાનો. કેટલો કાઢવાનો? ત્યાં તો આપણે ખાવી હોય એટલો કાઢવાનો હોય. આપણે ઘરે જેટલા ખાતા હોય એ પ્રમાણે. ઉપરથી મીઠું આવશે. આવું છે હે? આ થોડાક સાજીના ફૂલ નાખવાના. પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું. સાદી તો સાદી આપને જેવી ભાવે. બાકી આમાં હું નાખી અજમા, મરચા, તીખા, ટમેટા એવું બધું તમે નાખી શકો. આ તો મને આવું પ્લેન ભાવે એટલે આપણે એ પ્રમાણે બનાવશું. અહીંયા થાળીમાં તેલ ચોપડું છે. આ મમ્મી કહેતા હતા થોડાક આપણે અજમા નાખી દીધા, બાકી મને તો ભાવે નહીં. હાલશે. હવે પાણી નાખીને આ રીતે બધું આમ એક રસ કરી નાખવાનું. બધું હલાવીને આમ રગડા જેવું કરી નાખવાનું. બેટર બનાવવાનું રગડા જેવું. હા, બહુ પાણી ન નાખવું, બાકી આવું ઢીલું થઈ જાય તો મજા નહીં આવે. માપે પાણી રાખવાનું. પછી આમ થાળીમાં પાથરી દેવાનું. તમારા ઘરે કાંઠાવાળી થાળી હોય તો વધારે સારું. અમારી ઘરે કાંઠાવાળી થાળી નથી કે ઉપર ચડાવેલી. બાકી આમ જો આમ હવે જેવું થાય એવું સાચું. હવે જો આ પ્રમાણે પછી આખું થાળીમાં રાખીને આ ગેસ ઉપર આપણે ઓલું ગરમ પાણી રાખ્યું એની માથે ચડાવી દેવાનું, બરોબર? હવે મમ્મી આ કેટલી મિનિટ રહેવા દેવાનું? હે? 5 મિનિટ. પછી આને હવે ઢાંકી દેશું ને 5 મિનિટ રહેવા દેવાનું, બરોબર? એટલે 1 નંબર તમારી ઢોકળી રેડી થઈ જશે. કાંઈ ઘટે ને એવી. ખાધે જ રાખશો, ચોખ્ખી એકદમ મજા જ આવે રાખે. જો આમ માથે રાખી દેવાનું. એટલે આમાં હવા ભરાય ને એટલે એ પ્રમાણે આખું પાકી જાય ઢોકળી, બરોબર? તો આ હતી અમારી નાનીકડી રેસીપી ને ફૂલ મોજ આવે. હવે તમને થોડીક વારમાં આપણે ટેસ્ટ કરીને બતાડશું, બરોબર? બનાવે તો ઢોકળી મારા મમ્મી. આ તો થંબનેલ માટે બધાનું મોયે મોયે થઈ જાય. બાકી ઢોકળી તો મારા મમ્મી જ બનાવે છે. આપણે તો ખાલી થંબનેલ માટે આ બધું કર્યું હતું. બાકી ઢોકળી તો મારા મમ્મીએ જ બનાવી. આપને એવું કાંઈ આવડતું છે નહીં, બરોબર? અને ના આવડે એ વધારે સારું આમ તો, બરોબર? કામ હે હજી 5 મિનિટ ક્યાં થઈ? ચેક કરતું રહેવું પડે આમાં. ઢોકળી રેડી થઈ ગઈ. આ તો થાળી અમારે ક્યાંક પડી છે ને પેટારામાં કે એમાં એટલે આ થાળીમાં કર્યું. બાકી તમે કાંઠાવાળી થાળી કરો ને તો બહુ પરફેક્ટ થશે. આ તો અમારા થાળી હતી ને તોય બહુ મમ્મીએ બહુ સરસ બનાવી છે. પણ આ કટિંગ કરીને હવે કાઢીને તમને બતાડું હમણાં થોડીક વારમાં. અને હું ટેસ્ટ કરું એટલે 1 નંબર બની. દેખાતા તો બહુ મસ્ત લાગે. હાલો તમને આગળ દેખાડ. તોય સરસ બનાવી મારા મમ્મીએ, કાંઈ ઘટે નહીં. આમ જોઈ લો ખાલી. હા હા હા, ગરમા ગરમ જોરદાર બન્યો પણ ખરેખર. હાલો હાલ 1 નંબર જોરદાર બની હે ભાઈ. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ. કેવી લાગી રેસીપી ને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મળીએ હવે નવા વિડીયોમાં.